મોદી सरकारની નબળી નીતિ કહેવાય। એટલા માટે सरकार જે વખતે રચાય છે મંત્રી સોગંદનામું લેતા સંવિધાન ઉપર સોગંદ લેતા હોય આ બધું જ સાઈડમાં મૂકીને કેના કહેવાથી આટલું બધું આદિવાસીઓ પર અત્યાચાર કરવામાં આવે છે ને જો સંવિધાનથી જો વરાયેલા હોત તો મંત્રી કે અધિકારી આ પગલો ના ભરોત અને ભરવા પણ ના દોત। એટલા માટે કે એમને ખબર છે મને ખબર છે પણ આટલા હદે પોક્યા છે એટલે જરૂર અધિકારીઓને હાથો બનાવ્યા છે, અધિકારીઓને આઘા કર્યા છે। સરવાર જે કરતા હરતા છે એમને હું ચેલેન્જ મારીને કહી રહ્યો છું કે તમે આદિવાસીઓને મારો, જેટલા મારવા એટલા મારો, પણ એટલું જ આ પાડલિયા ગામ નથી, દાતા અમીરગઢ ને હળવદ તાલુકો એકલો નથી। જે દિવસે આદિવાસી નામ પડે છે ને અંબાજી થી ઉમરગામ સુધી જેટલા આદિવાસીઓને સાંભળ્યું છે એ 100 વર્ષ સુધી ભૂલશે ને એનો બદલો આલે છૂટકો છે। ઓકે।